મહત્વપૂર્ણ સમાચાર એન્ટી સીએએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું। 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ જાહેર થયું છે। 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ। વાઘના પરિવારના વસવાટની વ્યવસ્થા કરવા ગુજરાતે તૈયારી દર્શાવી છે। એન્ટી સીએની ટીમે ગુજરાત આવી રતન મહાલની મુલાકાત કરી છે। એન્ટી સીએ સરકારે પત્ર લખી સરકારે વાઘણની માંગ કરી છે। વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકાર દ્વારા વાઘણની માંગ કરવામાં આવી છે। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે। તો ગુજરાત ટાઈગર સ્ટેટ જાહેર થયું છે। 33 વર્ષ બાદ ગુજરાત ટાઈગર સ્ટેટ જાહેર થયું છે। તો એન્ટી સીએની ટીમે ગુજરાત આવી રતન મહાલની મુલાકાત લીધી। તો 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે। વાઘના પરિવારના વસવાટની વ્યવસ્થા કરવા ગુજરાતે તૈયારી કરી છે। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતન મહાલની પણ મુલાકાત કરી હતી। એનટીસીએને સરકારે પત્ર લખ્યો છે। સરકાર દ્વારા વાઘણની માંગ કરવામાં આવી છે। વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે વાઘણની માંગ કરી છે। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે। તો ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। તો 33 વર્ષ બાદ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે। પર્યાવરણવિદ મહેશ પંડ્યા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મહેશભાઈ, ગુજરાતને 33 વર્ષ પછી ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? સારી વસ્તુ છે। વન્ય પ્રાણીઓ ઇકોસિસ્ટમનો ભાગ એટલે, પરંતુ માત્ર ટાઈગર સ્ટેટ જાહેર કરવાથી પતતું નથી। વાઘ વનમાં આવે, સિંહ વનમાં આવે, એટલે એક બાજુ વન ઘટતા હોય અને તમે આ વાત કરો તો એ ઉચિત નહીં, કારણ કે તમે હાઈકોર્ટમાં પણ એક કેસ ચાલે છે ઘણા વખતથી ગીર અભયારણ્યને લઈને। એટલે આ વન જ્યાં સુધી નહીં જાળવીએ ત્યાં સુધી જાહેરાત તો બહુ સરસ છે, આવકાર્ય છે, સરાહનીય છે, અભિનંદનીય છે, પણ સાથે સાથે વનને જાળવવું પડશે। વનને જાળવા સિવાય તમે ટાઈગર સ્ટેટ જાહેર કરી દો એટલે, અને પછી ત્યાં રિસોર્ટો લાવી દો, એટલે એવા હેતુઓથી જો ટાઈગર જાહેર કરવામાં આવતા હોય સ્ટેટ તો બરાબર નહીં, પણ સાચા અર્થમાં જો ટાઈગર સ્ટેટ જાહેર કરી હોય અને વનોની જાળવણી કરવી હોય કે પછી ટુરિઝમ વધારવા માટે ટાઈગર સ્ટેટ લાવો તમે, તો એ વાજબી નહીં। એટલે ટાઈગર સ્ટેટ જાહેર કર્યું આવકાર્ય છે, પણ ટાઈગરને અનુરૂપ હેબિટાટ, એનું નિવાસસ્થાન કુદરતી એ વિકસાવવું પડશે। અને એ અભિગમ તો ના જ જોઈએ કે ગુજરાતનું ટુરિઝમ વિકસે એટલે ટાઈગર સ્ટેટ જાહેર કરો એટલે લોકો આવે અને પછી રિસોર્ટો બની જાય અને જંગલો પાખા થાય। પરંતુ ખરેખર સાચા અર્થમાં ટાઈગર જો સ્ટેટ જાહેર કર્યું હોય તો જંગલોની જાળવણી બહુ જરૂરી છે। જી મહેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, શું વિગત? જી, એનટીસીએ તરફથી ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે 33 વર્ષ બાદ જે છે તે આ જાહેરાત કરવામાં આવી છે। 9 મહિનાથી છેલ્લા 9 મહિનાથી એક વાઘ છે જે ગુજરાતના જંગલોમાં સ્થાયી થયેલો છે અને આ વાઘના પરિવારની વસવાટની વ્યવસ્થા માટે થઈ અને ગુજરાત હવે તૈયાર છે તેવું જે આ જાહેરાત છે તેનાથી કહી શકાય, કેમ કે રાજ્ય સરકાર તરફથી એનટીસીએને પત્ર લખવામાં આવ્યો હતો કે છેલ્લા જે 9 મહિનાથી વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તો હવે એક વાઘણ પણ આપવામાં આવે કે જેથી કરીને વાઘનો જે પરિવાર છે, વાઘની જે વસ્તી છે તે ગુજરાતમાં પણ હવે સ્થાયી થઈ શકે અને તેમાં વધારો પણ થઈ શકે। મહત્વનું છે કે જે પ્રકારના જંગલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેમાં છેલ્લા 9 મહિનાથી એક વાઘનો વસવાટ ધ્યાન પર આવ્યો છે અને તેના આધારે સરકાર તરફથી એનટીસીને પત્ર લખી અને માગણી કરવામાં આવી છે કે જે
વાગણ છે તે પણ એક આપવામાં આવે કે જેથી કરીને વાઘની વસ્તી પણ હવે ગુજરાતમાં જોવા મળે. અત્યાર સુધીની જો વાત કરીએ તો સિંહ અને દીપડા ગુજરાતમાં જોવા મળ્યા છે, પણ હવે સિંહ, દીપડા અને વાઘ ધરાવતું હોય તેવું એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે. NTCA તરફથી આ જાહેરાત કરવામાં આવી છે અને વાઘના પરિવારના સંવર્ધન અને રખરખાવની જે જવાબદારી છે તે લેવાની ગુજરાત સરકારે તૈયારી બતાવી છે ને તે અંતર્ગત જે આ પત્ર છે તે NTCA ને લખવામાં આવ્યો હતો અને તે પત્રના આધારે જે આ 33 વર્ષ બાદ સ્ટેટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને જે વાઘ છે તેના પરિવારને અને તેની સલામતીને ધ્યાનમાં જે ખાતરી છે તે પણ સરકાર તરફથી આપવામાં આવી છે અને તેના આધારે હવે કહી શકાય કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જેમાં વાઘ, સિંહ અને દીપડા ત્રણેય એક સાથે જોવા મળતા હોય તેવું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 33 વર્ષ પછી ગુજરાતને ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સરકારે પત્ર લખ્યો છે NTCA ને અને વાગણની પણ માંગ કરી છે.